હેલો યુટ્યુબ જો મજામાં છો ફાઇનલ મિત્રો તમારું સ્વાગત થઈ ગયું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર। તો ચાલો મિત્રો આજે આપણે જવાનું છે લાલપરીએ। ચાલો મિત્રો આગળ વિડીયોમાં જોતા રહેજો, મળશો થોડાક આગળ। ફાઇનલી મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે, બધા છોકરાને લઈને નીકળી ગયા છીએ। તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો, હવે તમે સિનેમેટિક એન્જોય કરો। ચાલો મિત્રો હવે રિક્ષામાંથી ઉતરીને આપણે હાલતા થઈ ગયા છીએ। જો બધા આખે આપણે ગેંગ હાલી જાય છે, તો આગળ હવે વિડીયો જોતા રહે। ચાલો હવે ડાયરેક્ટ મળીએ ના જઈને। મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ હવે જાડા સાઈડ માટે, જોઈ લ્યો મિત્રો। ચાલો હવે પહોંચી ગયા છીએ, જો આપણે પેટ્રોલ પંપે ઠેઠીને હાલીને આવ્યા અને હવે પહોંચી ગયા। મિત્રો આના જેટલા પાર્ટ બને ને એટલા પાર્ટ બનાવશું, એટલે હવે એ નોખા પાર્ટ બની જોવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ થોડાક આગળ। મિત્રો હવે આપણને એન્ટ્રી ટિકિટ મળી ગઈ છે, હવે ડાયરેક્ટ જવાનું છે અંદર। તો ચાલો હવે અંદર જઈને ડાયરેક્ટ મળીએ। તો મિત્રો હવે આવડો રહ્યો ને એ આખા મેપ છે, તો હવે સસા માકડું અહીંયા ઘણા છે, તો હવે આગળ આપણે જોઈ આવી। હું માકડું નથી, તો ચાલો મિત્રો આગળ વિડીયો બન્યા રહેજો। ચાલો હવે તમને બતાવી જ દઈ માકડા આગળ પોગી ગયા છે માકડું। તો મિત્રો માકડું જોવા મળી ગયું, જોઈ લ્યો। જોલા બેઠું તો મિત્રો અહીંયા ઘણા બેઠું, તો ચાલો મિત્રો જો હાલો હવે આગળ થોડાક મળી જો મિત્રો અહીંયા બેઠું। મિત્રો અહીંયા ઘણા બોનેટ માકડું જોઈ લ્યો। હવે હું તમને બતાવું ક્યાં બેઠું, જો આમ આગળ બેઠું। હાલો એ બાજુથી બતાવું। જો મિત્રો આપણે છોકરાને લઈને આવ્યા હતા। જો મિત્રો અહીંયા કણે શું હે આ શિયાળ ભારતીય વરુ જો આમ બેઠું, જો અહીંયા બેઠું મિત્રો બે હે। જો મિત્રો આપણે આવી ગયા વાંદરો લંગુર, જો અહીંયા ઘણા અંદર ચાળીની અંદર રહ્યો। ચાલો હમણાં બતાવું તમને। જો અહીંયા ઉપર બેઠો મિત્રો, હાલો આવતા રહ્યો તમે બધા પાછળ આપણે આગળ જોયા જઈશું। તો મિત્રો હાલો હવે આગળ કાંક જોઈ શું આવે છે। ક્યાં કણે આવ્યો મિત્રો? ભાઈ બધું જોયું, હાલો આની વાહો આવેલા જેવી આપણે ક્યાં જ્યાં લઈ જાય ના જેવી, એટલે આપણે જોયું છે। પણ આ ભાઈ આમ જો થોડાક બોલતા હતા, આપણે મેં તો વિડીયો ચાલુ કરું। તો હાલો હવે આગળ થોડાક મળીએ। કૃષિ વિભાગમાં આવી ગયા એ લાલ જંગલી કુકડા, હું હે જંગલી કુકડામાં પોગી ગયા છે। જોઈ લો મિત્રો અહીં બેઠા
ઓલી સાઈડ સફેદ મોર હોતા ને બેઠો ને આયરો ટર્કી બર્ડ નહીં આ શું હે સફેદ મોર હોતે ને જો મિત્રો અહીંયા આગળ હા સફેદ મોર ચાલો મિત્રો આગળ સફેદ મોર જો કડા ચડાવેલી સફેદ મોર છે કડા ચડાવી જો અહીં મોરની બેઠી અહીંયા એનો મોર બેઠો અહીંયા હજી એક બેઠું છે મિત્રો જો અહીંયા કણે હજી હે આ શું હે આ હું એ કહું મોરના બચ્ચા હેલા કે શું હે અહીં લખેલું હે મિત્રો વાંચી લીજો સિલ્વર ફિઝિન્ડ જો અહીંયા સફેદ મોર આ સિલ્વર ફિઝિન્ડ આ સિલ્વર ફિઝિન ફિઝન શું નામ એવું કાંક અહીંયા દેખાતું નથી જો મિત્રો મોરે કલા ચડાવેલી આ બાજુ ફરી જાય અને કૃષ્ણ આકડો હોતો ને ચડાવેલો હોય જોઈ લો મિત્રો આ સડી કરાર ચડાવેલી હે હવે જો અંદર લાલ કલરના મકાઓ હે ક્યાં કણે હે આમ બેઠા જો જો આ માગા બેઠા મિત્રો બહુ મોટા હો અહીં તમને નહીં દેખાતા હોય જો અહીંયા રહ્યા ચાલો મિત્રો હવે થોડાક આગળ આપણે જઈએ જો મિત્રો અહીંયા કણે શું હે છેલ્લે ને કાંઈ બેઠું આવી દીધું આવડો મિત્રો ઓલવો નામ નથી આવડતું અહીં ક્યાંય લખેલું નથી એકદમ છેલ્લે રહ્યું મિત્રો એક આમ રહ્યું છેલ્લે મિત્રો ચાલો કોકાડીલ અહીં કોકાડીલ એટલે કોકાડીલ હે કોકાટુલ કોકાડીલ એવું કાંક નામ હે અહીંયા કોકાડીલ જ છે કોકાડીલ જો મિત્રો અહીં બેઠું અને આમ પણ નકરા બધા છે જોલા બધા આમ પાણી પીવે જો બધા પાણી પીવે છે અહીં અંદર બેઠા હે જો કેટલાય હે જો આમ બેઠા ઉપર આમાં તમને દેખાય ને જો અહીં બેઠો જોઈ લો મિત્રો હાલો હવે અહીંયા કણ આગળ જોવા જઈએ જો અહીંયા આપણા માણસ જોવે જ છે પહાડી પોપટ મિત્રો બહુ મોટા હો પહાડી પોપટ જો ભાઈગો બોયલો હોતે જો અહીંયા ઘણા રાખી લાઈન બેઠી મિત્રો અહીંયા ઘણા જો પહાડી પોપટ બહુ મોટા હો લવબર્ડ ક્યાં ગયા મિત્રો તમે તો કોઈ દિન જોયા નહીં હોય જોયા હોય તો કોમેન્ટ કરી દેજો જો અહીંયા કણા રહ્યા હા અંદર એક મોટું પક્ષી કાંક બીજું છે આપણને નામ નથી આવડતું લવબર્ડ અહીંયા છે પણ દેખાતું નથી અહીં તમે વાંચી લ્યો જો જાવા ચકલી અને ઝેબ્રા ફિન્સ મિત્રો જો આમાં ઉડે હાવ ઝીણી છે જોઈ લો મિત્રો અહીં બેઠી અને એક મોટો હોતો ને પોપટ એ તો આવડો બધાયમાં હોય મિત્રો બધાયમાં હે બધા પિંજરામાં એક એક ગોલ્ડન ફ્રીઝન્ટ હે આમ તો આખી જોડી હે જો આવડો આ જ છે અહીં હવે આપણે આગળ જોઈશું તો આવડા મોટા બગલા આવશે તો તમે આગળ જોતા રહીજો ચાલો મિત્રો હવે થોડાક આગળ હવે બહુ મોટા મિત્રો અહીં પોપટ નું ઓલું મારેલું હતું જો અહીંયા હેઠું આડું પડી ગયું નકર તમને બતાવે અમારી જેવા છોકરા હોય શું આવશે સુતરમુખ એ અહીંયા નો આવે એ આગળ આવે છે અહીંયા નહીં આપણે પાછું જવાનું હો આશીષ સિંહ ને એવું પાછળ છે મિત્રો એનો આપણે અલગ પાર્ટ બનાવી નાખ્યો આપણે સિંહ ને એવું છે ને એનો અલગ પાર્ટ બનાવી નાખવી એટલે એવડો એ પાર્ટ જોવાનું ભૂલતા નહીં હો મિત્રો આમાં જો મોટા બગલા મિત્રો આમાં કાંક આવડો હે જો ગુલાબી પેન્ટ જો અહીંયા તો બહુ બાશ આવે એલા હા હે મિત્રો તમે તો કોઈ દિન આવડું મોટું જોયું નહીં હોય આ શું હેલા જોયું હોય તો કમેન્ટ કરી દીજો તારો હગો અહીંયા કને બાશ કાંક અલગ ટાઈપની આવે હાલો ભાગો પાણી બગડી ગયેલું અહીં પાણી બગડી ગયેલું અંદર આમ જો ઓલા દ્વારકા બાજુ ઓલા માછલાની હુકવણી કરી હોય ને કેવી બાશ આવે એવી બાશ આવે આવડા હે ને જો
આવું મોટું પક્ષી હોય ને એને ગડકી જાય બગલા. જો મિત્રો, જો અહીં કુકડો રહ્યો મિત્રો. જો મિત્રો, ઓલા પક્ષીઓ તમને મોટા મોટા હવે દેખાય છે, જોઈ લ્યો. આમાં તો કેટલી પ્રકાર ના હે મિત્રો. આ હાવ નકટું બતક હે, જોવો હાવ એ નકટું એવું કાંક લખેલું છે મિત્રો. જો આ હું નકટું બતક જ છે, જો અહીં લખેલું. તો ચાલો મિત્રો, જો અહીં ઘણા બધું છે, તમને અત્યારે આ બધું દેખાડી દીધું. હવે થોડાક આગળ મળીએ. આમાં બધી નકરો બતક જ છે. હાવ નકટા બતક હે, જોવો આ બધા નકટા જ છે. હવે ચાલો ડાયરેક્ટ હવે તમને સિંહ ને એવું બધું બતાવવાનું છે. ચાલો મિત્રો, હવે તમને અત્યારે બધું દેખાડી દીધું. હવે બીજા પાર્ટની અંદર આપણે તમને હે ને સિંહ ને એવું બધું દેખાડવાના આવી. અત્યારે જો સિંહ ને એવું આવી ગયું એટલે તમને હું બતાવી દઉં. અહીંયા શું હે ઝરખું? ના અહીંયા નથી. અહીં મિત્રો ખરા, પણ હાલો ડાયરેક્ટલી તમને બીજા પાર્ટમાં બતાવી. બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં.